નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ, ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો આપણે જેમ દર લેક્ચરમાં વાત કરીએ છીએ કે આપણે અત્યારે માત્ર બેન્કિંગનો ટોપિક જ ભણવાનો છે, બરાબર? તો એમાં સૌથી પહેલા આપણે બેંકની વ્યાખ્યા ભણ્યા, એના પછી આપણે બેંકના પ્રકારો ભણ્યા કે ભાઈ બેંક બે પ્રકારની હોય છે, વેપારી બેંકો અને મધ્યસ્થ બેંક. તો એમાં પણ મેં વાત કરી કે આપણે મધ્યસ્થ બેંક વિશે પણ પછી વાત કરીશું. અત્યારે માત્ર આપણે વેપારી બેંક ભણીએ, બરાબર? તો આપણે એમાં વેપારી બેંકનો અર્થ ભણ્યા કે ભાઈ વેપારી બેંક છે લોકોની થાપણોને સ્વીકારે છે, સાચવે છે, એને જોઈએ ત્યારે પરત આપે છે, જે લોકોને જરૂર હોય એને લોન મતલબ કે ધિરાણ આપે છે, એની પાસેથી વ્યાજ વસૂલે છે અને આવી રીતે વેપારી બેંક નફો પણ કમાય છે, બરાબર? તો એવું બધું આપણે વેપારી બેંક વિશે ભણેલા હતા. પછી આપણે વેપારી બેંકના કાર્યો વિશે ભણવાનું ચાલુ કરેલું. તો વેપારી બેંકના કાર્યોના બે પ્રકાર હોય છે, વેપારી બેંકના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. તો એમાંથી પણ આપણે મુખ્ય કાર્યવાળો ટોપિક ઉઠાવેલો કે આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યો 5 છે, બરાબર? કયા કયા છે? પહેલું થાપણો સ્વીકારવી, પછી ધિરાણ કરવું, ઉપાડની સગવડ આપવી, શાખ સર્જનનું કાર્ય અને આંતર બેંકિંગ વ્યવહારો કરવા. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યો શરૂ કરેલા અને આપણે એક કાર્ય ભણેલા કે થાપણો સ્વીકારવી, લોકોની થાપણો સ્વીકારવી. બેંક લોકોની થાપણો 4 રીતે સ્વીકારે છે, તમે ભણ્યા લાસ્ટ લેક્ચરમાં. વેપારી બેંક છે લોકોની થાપણ 3 રીતે સ્વીકારે છે, ચાલુ ખાતાની થાપણ, બરાબર, મુદ્દતી થાપણ અને બચત ખાતાની થાપણ. અને એની અંદર જ એક પ્રકાર આવે છે રિકરિંગ ખાતાની થાપણ. એટલે વેપારી બેંક છે એ 3 રીતે થાપણો સ્વીકારે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા, એક કાર્ય આપણે ભણ્યા બેંકનું. એના પછી આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં આ લેક્ચરમાં આપણે બીજું કાર્યથી સ્ટાર્ટ કરીએ, બરાબર? 2 થી લઈને 5 કાર્યો આ લેક્ચરમાં આપણે ફિનિશ કરી નાખીએ. એટલે વેપારી બેંકના મુખ્ય કાર્યો પૂરા થઈ જશે, બરાબર? પહેલું કાર્ય તમે ભણ્યા લાસ્ટ લેક્ચરમાં. એના પછી બીજું કાર્ય છે ધિરાણની સવલતો એટલે સગવડો પૂરી પાડવી. વેપારી બેંકનું બીજું કાર્ય શું છે? ધિરાણની સગવડ પૂરી પાડવી, મતલબ કે ધિરાણ આપવું. ધિરાણ એટલે લોન, બરાબર? બેંક આપણને લોન પણ આપે છે ને. સપોઝ કે આપણે ભણવા માટે એજ્યુકેશન લોન આપે છે, ખેતી કરવા માટે એગ્રીકલ્ચર લોન આપે છે, ધંધો કરવા માટે બિઝનેસ લોન, પછી આપણે મકાન લેવું હોય તો હોમ લોન મળે, કાર લેવું હોય તો કાર લોન મળે છે, બરાબર? બહુ બધી ટાઈપની. પછી આપણે કોઈ પ્રસંગો માટે લોન જોતી હોય તેના માટે પર્સનલ લોન પણ મળે. તો આ બેંક પાસેથી આપણે જે નાણાં લઈએ છીએ ને એ બેંકે આપણને ધિરાણ આપ્યું કહેવાય, બરાબર? બદલામાં આપણે એને શું આપવું પડે? વ્યાજ ચૂકવવું પડે. તો ચાલો આપણે વેપારી બેંકનું બીજું કાર્ય ભણીએ, ધિરાણની સગવડો પૂરી પાડવી. તો વેપારી બેંકો ખેડૂતોને, વેપારીઓને, વિદ્યાર્થીઓને, ધંધાદારી વ્યક્તિઓને, બરાબર, બધા લોકોને અલગ અલગ કારણોસર નાણાંની જરૂર તો પડતી જ હોય. વેપારીઓને ધંધો કરવા માટે નાણાંની જરૂર પડે, વિદ્યાર્થીઓને ભણવા માટે નાણાંની જરૂર પડે, ખેડૂતોને ખેતી કરવા માટે, બરાબર? બધાને અલગ અલગ રીતે નાણાંની જરૂર પડતી હોય. તો ત્યારે આ લોકો શું કરે કે બેંક પાસેથી ધિરાણ એટલે કે બેંક પાસેથી શું લે છે? લોન લે છે, બરાબર? બદલામાં બેંક એને લોન તો આપે, ધિરાણ તો આપે, પણ બદલામાં બેંક શું વસૂલ કરે? તો કે બધાય પાસેથી અલગ અલગ દરે વ્યાજ વસૂલ કરે. અલગ અલગ દરે. બધી લોન પર વ્યાજની ટકાવારી સરખી ન હોય, બરાબર? સપોઝ કે આપણે એજ્યુકેશન લોન લેવી હોય તો એના પર વ્યાજ ઓછું હોય, કારણ કે શું કામ? તો કે એ જરૂરિયાતની વસ્તુ છે ને એજ્યુકેશન. શિક્ષણ માટે ધિરાણ લેવું હોય તો એ ઓછી ટકાવારીએ મળે. ખેતી માટે ધિરાણ લેવું હોય એગ્રીકલ્ચર લોન તો એ પણ ઓછી ટકાવારીએ મળે. પણ કાર લોન કે હોમ લોન લેવી હોય, બરાબર, હોમ લોન પણ કાર લોન છે ઊંચી ટકાવારીએ મળે આપણને. હોમ લોન એના કરતાં થોડી ઓછી ટકાવારી હોય વ્યાજની. તો જરૂરિયાત પ્રમાણે વ્યાજના દર નક્કી કરવામાં આવે. બધાય પર વ્યાજનો દર કેવો હોય? અલગ અલગ હોય, બરાબર? સમયગાળા પ્રમાણે ધિરાણના 3 પ્રકાર પડે, બરાબર? બેંક આપણને જે ધિરાણ લોન આપે છે ને એ ટાઈમ લિમિટ પ્રમાણે
હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ, મધ્યમ ગાળાનું ધિરાણ અને લાંબા ગાળાનું ધિરાણ. તો ટૂંકા ગાળાનું ધિરાણ કોને કહેવાય કે 1 વર્ષ સુધીની આપણે લોન લઈએ ને, બરાબર, એને ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય. અને 1 થી 5 વર્ષ સુધીની આપણે લોન લઈએ ને તો એને મધ્યમ ગાળાનું ધિરાણ કહેવાય. અને 5 થી 15 વર્ષ કે એનાથી વધુ સમયગાળા માટેની આપણે લોન લઈએ ને તો એને લાંબા ગાળાનું ધિરાણ કહેવાય. બરાબર, તો તમને આ બધા છે ને એ ટૂંકા ક્વેશ્ચનમાં કે વિકલ્પ તરીકે પૂછી શકે કે ભાઈ ટૂંકા ગાળાનું ધિરાણ હોય એનો સમયગાળો કેટલો હોય, મધ્યમ ગાળાના ધિરાણમાં સમયગાળો કેટલો હોય. આ વૈકલ્પિક પ્રશ્નો તમને પૂછાઈ શકે. બરાબર, તો ધિરાણના 3 પ્રકાર હોય, સમયગાળા પ્રમાણે બધું યાદ રાખજો. એના પછી વેપારી બેંકનું ત્રીજું કાર્ય છે કે ચૂકવણી કે ઉપાડની સગવડ આપવી. ચૂકવણી કે ઉપાડની સગવડ આપવી. હવે આપણે આપણા ખાતામાં જે રૂપિયા જમા કરાવ્યા છે, બરાબર, એ બેંક છે એ રૂપિયા આપણને ઉપાડવાની પણ સગવડ આપે છે ને. આ એની વાત કરે છે કે આ લોકોએ જે થાપણો જમા કરાવી છે અલગ અલગ ખાતામાં, ચાલુ ખાતામાં, બચત ખાતામાં, તો બેંક છે એ આપણને ચૂકવણી પણ કરી દે આપણે જોઈએ ત્યારે, અથવા તો આપણે ઉપાડી પણ શકીએ. તો ચાલો સાંભળીએ કે ગ્રાહકોએ બેંકમાં જમા કરાવેલી થાપણો હોય, બરાબર, 3 પ્રકારની થાપણો હોય ને, તો એ સરળતાથી આપણે ઉપાડી શકાય ને. એ થાપણ આપણે જમા કરાવી છે, રૂપિયા જમા કરાવ્યા છે, એ આપણે ઉપાડી પણ શકીએ. બેંક આપણને સગવડ આપે. કઈ રીતે આપણે નાણાં ઉપાડી શકીએ બેંકમાંથી? બરાબર, સપોઝ કે તમે સેવિંગ અકાઉન્ટ, બચત ખાતું બેંકમાં ખોલાવ્યું હોય, હવે એ પૈસા ખાતામાં છે તમે ઉપાડવા છે, તો તમે કઈ રીતે ઉપાડી શકો? તો સાંભળો, આપણે ચેક થી પણ ઉપાડી શકીએ. બરાબર, આપણને ચેક બુક આપી હોય ને બેંકે, તો આપણે ચેક લખીને જઈએ બેંકમાં, એટલે ચેક જમા કરાવીએ, બેંક આપણને નાણાં આપી દે. બરાબર, ચેક થી પણ ઉપાડી શકીએ. જો તમારી પાસે ચેક ન હોય, બરાબર, પૈસા ઉપાડવા માટે આપણી પાસે કઈ છે જ નહીં કોઈ વસ્તુ, તો તમે બેંકમાં જાઓ અને ઉપાડ ચિઠ્ઠી માંગો, વિથડ્રોઅલ સ્લિપ. બરાબર, તો બેંક તમને ઉપાડ ચિઠ્ઠી આપે. એમાં આપણો ખાતા નંબર ને નામ ને કેટલી રકમ જોઈએ છે એ આપણે સાઈન ને બધું કરીને જમા કરાવીએ ને ઉપાડ ચિઠ્ઠી, એટલે તોય આપણને બેંક નાણાં આપી દે. એટલે બેંક ચેક દ્વારા ઉપાડી શકાય, ઉપાડ ચિઠ્ઠી દ્વારા. ડિમાન્ડ ડ્રાફ્ટ એ પણ ચેક જેવો જ હોય. બરાબર, તમારે કોઈને નાણાં આપવાના હોય તો એને તમે ડ્રાફ્ટ કઢાવીને આપી દો. બરાબર, તો શું થાય કે આપણા ખાતામાંથી એના ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય. એટલે એ પણ એક રીતે નાણાં ઉપાડ્યા જ કહેવાય ને આપણે. પે ઓર્ડર છે, બરાબર, એના પછી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, એનાથી આપણે ખરીદી કરી શકીએ. સપોઝ કે આપણે કોઈ હોટલમાં ગયા હોય, બરાબર, તો એનું બિલ ચૂકવવા માટે પણ આપણે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો યુઝ કરી શકીએ. એટલે શું થાય કે સપોઝ કે આપણું 2000 નું બિલ હતું, તો આપણા ખાતામાંથી 2000 ઉધાર થઈ જાય અને પેલા રેસ્ટોરન્ટના ખાતામાં જમા થઈ જાય. એટલે એવી રીતે પણ આપણે નાણાં ઉપાડી શકીએ ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી. એટીએમ થી તમે પરિચિત છો, એનું પૂરું નામ શું છે? ઓટોમેટેડ ટેલર મશીન. બરાબર, એટીએમ થી પણ નાણાં ઉપાડી શકાય. અને હવે તો નાણાં ઉપાડવા માટે તમારે કોઈ વસ્તુની જરૂર ન પડે, તમે ઇન્ટરનેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ નાણાં ઉપાડી શકો. ઇન્ટરનેટ બેન્કિંગ, ઇન્ટરનેટની મદદથી પણ, બરાબર, આપણા કોમ્પ્યુટર કે લેપટોપ પર બેઠા બેઠા આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકીએ. અને જો એ પણ ન હોય તો મેં મોબાઈલ બેન્કિંગ, આપણા મોબાઈલથી પણ આપણે બીજા કોઈ વ્યક્તિને, ધારો કે તમારે પૈસા મોકલવાના છે, તો તમારા મોબાઈલમાંથી જ તમે એને નાણાં ટ્રાન્સફર કરી શકો. એટલે આપણા ખાતામાં ઉધાર થઈ જાય, એના ખાતામાં જમા થઈ જાય. બરાબર, તો આટલી બધી રીતે આપણે બેંકમાંથી, બેંક આપણને નાણાં ઉપાડવાની સગવડ આપે છે. તો આપણે બેંકના 3 કાર્યો ભણ્યા. એક લાસ્ટ લેક્ચરમાં ભણેલા થાપણો સ્વીકારવી, અને આ 2, બરાબર, ધિરાણની સગવડ પૂરી પાડવી અને ઉપાડની સગવડ પૂરી પાડવી. એના પછી વેપારી બેંકનું ચોથું કાર્ય છે આંતર બેંકિંગ વ્યવહારો કરવા. આપણે આગળના કાર્યો ભણ્યા, થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, એમાં બેંકનો લોકો સાથે સંપર્ક હતો ને, કે લોકોના નાણાં સ્વીકાર્યા, લોકોને નાણાં આપ્યા. પણ આ કાર્ય થોડું અલગ છે. આ શું છે? આંતર બેંકિંગ વ્યવહારો કરવા. આંતર બેંકિંગ વ્યવહારો એટલે એક બેંકનો બીજી
કે એક બેંક પાસે નાણાં પૂરા થઈ ગયા છે, બરાબર, એને નાણાંની જરૂર છે પણ એની પાસે નાણાં નથી, અને એ જ સમયે બીજી બેંક એવી છે જેની પાસે વધારે પ્રમાણમાં નાણાં પડ્યા છે, બરાબર, તો જેની પાસે નાણાં છે એ બેંક આ જરૂરિયાતવાળી બેંકને નાણાં આપે, બરાબર, એક દિવસ માટે આપે, 2 દિવસ માટે, 15 દિવસ માટે, એવી રીતે મેક્સિમમ છે ને જનરલી એક બેંક બીજી બેંકને નાણાં આપે ને તો એ 24 કલાક માટે જ આપે, બરાબર, તો આ જે વ્યવહાર કર્યો ને એક બેંકે બીજી બેંકને નાણાં આપ્યા એને આંતર બેંકિંગ વ્યવહારો કહેવાય, બરાબર, સપોઝ કે આ એ નામની બેંક છે, બરાબર, એની પાસે નાણાં ફિનિશ થઈ ગયા, પતી ગયા છે નાણાં, અને એ જ સમયે આ બેંક એવી છે જેની પાસે જરૂર કરતા વધારે નાણાં પડ્યા છે, બરાબર, તો આ બેંક છે ને એ આ જરૂરિયાતવાળી બેંકને ધિરાણ કરશે 24 કલાક માટે, બરાબર, તો આ બેંક વચ્ચેનો વ્યવહાર એને આંતર બેંકિંગ વ્યવહાર કહેવાય, બરાબર, અને આ બેંકે આને જે નાણાં આપ્યા ને એને કોલ મની કહેવાય, બરાબર, સાંભળો, એક બેંક બીજી બેંકને ક્યારે ટૂંકા ગાળા કે લાંબા ગાળા માટે ધિરાણ આપતી હોય છે, બરાબર, એક બેંકને નાણાંની જરૂર હોય ને તો બીજી બેંક એને ધિરાણ આપે, મતલબ એક બેંક છે ને એ બીજી બેંકને લોન આપે, બરાબર, તો આ જે નાણાં આપ્યા એને શું કહેવાય, કોલ મની કહેવાય, બરાબર, અને મહત્વની વાત એ છે કે કદાચ 20-22 કલાક માટે પણ જો ધિરાણ લીધું હોય ને તો એના માટે પણ વ્યાજ તો ચૂકવવું જ પડે, બરાબર, કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડે એ આરબીઆઈ નક્કી કરે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, સપોઝ કે આ બેંકે આને 10 લાખ રૂપિયા આપ્યા છે, બરાબર, અને એની ઉપર આરબીઆઈ આને કીધું છે કે 3% વ્યાજ લઈ લેજો, બરાબર, તો આ 3% જે છે ને એને કોલ મની રેટ કહેવાય, બરાબર, આ એક બેંકે બીજી બેંકને નાણાં આપ્યા એને કોલ મની કહેવાય, અને એની ઉપર લેવાતા વ્યાજના દરને વ્યાજની ટકાવારીને શું કહેવાય, કોલ મની રેટ કહેવાય, બરાબર, તો આ બેંકના 4 કાર્યો પૂરા, એના પછી પાંચમું અને ખૂબ જ અગત્યનું કાર્ય છે શાખ સર્જનનું કાર્ય. બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં આના વિશે ટૂંક નોંધ પણ પૂછાઈ શકે કે બેંકનું શાખ સર્જનનું કાર્ય સમજાવો, બરાબર, ખાલી આ એક જ કાર્ય છે એ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ખૂબ જ અગત્યનો, ખૂબ જ જાણવા જેવો પ્રશ્ન છે. બેંકનું 5મું કાર્ય છે શાખ સર્જનનું કાર્ય, બરાબર, બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાયેલી છે ટૂંકમાં કે શાખ સર્જનનું કાર્ય સમજાવો. તો સાંભળો, એ કાર્ય આખું સમજતા પહેલા આપણે પહેલા ઉદાહરણ જ સમજી લઈએ, ઉદાહરણ પરથી તમને આખું કાર્ય સમજાશે. તો શું થાય છે કે એક બેંક પાસે થાપણો આવે, બધા જમા કરાવતા હોય ને, કોઈ 2000, કોઈ 2 લાખ, કોઈ 5 લાખ, તો બેંક પાસે આ બધી થાપણો આવે ને એટલે બેંક ત્યારે શું કરે ખબર, કે એ થાપણો છે ને એની બીજી શાખાને બીજી બેંકને ધિરાણ કરી દે. એ બીજી બેંક છે ને એ પૈસા એની પાસે આવ્યા એ ત્રીજી બેંકને ધિરાણ કરી દે, બરાબર, તો આ એક બેંક બીજી બેંકને નાણાં આપે, એ ત્રીજી બેંકને નાણાં આપે, એ ચોથી બેંકને નાણાં આપે, આ જે કાર્ય છે ને એને શાખ સર્જનનું કાર્ય કહેવાય. ઉદાહરણ તરીકે સાંભળો કે આ એ નામની બેંક હતી, બરાબર, એની પાસે ટોટલ રૂપિયા છે 10,000, એટલે આ તો આપણે ખાલી સિમ્પલ એક્ઝામ્પલ લેવા માટે, બરાબર, બાકી બેંક પાસે તો કરોડો રૂપિયા જમા થતા હોય. તો સપોઝ કે એ નામની બેંક છે એની પાસે બધાએ જમા કરેલા પૈસા અને એની પાસે કુલ થાપણ કેટલી છે 10,000. તો આ જે એ નામની બેંક છે ને એ બીજી બેંકને ધિરાણ કરી દે છે, પણ 9,000 નું ધિરાણ કરે છે, 1,000 એની પાસે અનામત સ્વરૂપે રાખી મૂકે છે. શું કામ ખબર છે? કારણ કે આરબીઆઈ નો એવો કાયદો છે કે બેંક પાસે જેટલી થાપણ હોય ને એ બધી રકમનું એ ધિરાણ કરી શકે નહીં. સમજો આખી વાત. આ બેંક પાસે 10,000 હોય ને તો આ 10,000 નું ધિરાણ ન કરી શકે, એમાંથી અમુક રકમ એને રાખી મૂકવી પડે. કેટલી રકમ? તો આરબીઆઈ નક્કી કર્યું હોય કે ભાઈ તમારે છે ને 10% તો મિનિમમ રાખી જ મૂકવાના, બાકીની રકમનું ધિરાણ કરવાનું, કે 5% તો રાખી જ મૂકવાના, બાકીની રકમનું ધિરાણ કરવાનું, બરાબર. કેટલા ટકા રાખી મૂકવાના એ આરબીઆઈ
મેં અહીંયા 10% નું એક્ઝામ્પલ લીધું છે કે આરબીઆઈ એ કીધું છે તમારી પાસે જેટલી થાપણ પડી હોય ને એના 10% રાખી મૂકવાના, બાકીની રકમનું તમે ધિરાણ કરી શકો, બરાબર. તો આ એ નામની બેંક પાસે કેટલા રૂપિયા છે? 10,000. હવે 10,000 નું ધિરાણ તો એ કરી નહીં શકે, એટલે એને 10% રાખી દીધા. 10% એટલે 1,000 રૂપિયા એને એની પાસે અનામત સ્વરૂપે રાખી દીધા, એને રોકડ અનામત કહેવાય, બરાબર. 1,000 રાખી દીધા, બાકી કેટલા વધ્યા? 9,000. 9,000 નું એને બીજી બેંકને ધિરાણ કર્યું, બરાબર. બી નામની બેંકને આપી દીધા 9,000. હવે બી નામની બેંક પાસે કેટલા રૂપિયા આવ્યા? 9,000. એ ત્રીજી બેંકને ધિરાણ કરશે, પણ બધું ધિરાણ તો કાઈ કરાય નહીં, 10% તો રાખી મૂકવા પડે. 10% 12% જ્યારે એ લીધું છે, અત્યારે મેં 10% નું એક્ઝામ્પલ લીધું છે, તો આની પાસે આવ્યા 9,000, એને 10% એટલે કે 900 રૂપિયા રાખી દીધા, બાકી બધા 8,100 એ ત્રીજી બેંકને આપ્યા, એટલે સી નામની બેંક પાસે કેટલા રૂપિયા થયા? 8,181, બરાબર. હવે એ ચોથી બેંકને ધિરાણ કરશે, પણ 10% તો રાખી મૂકવા પડે, એટલે 810 રૂપિયા રાખી દીધા, 7,290 રૂપિયા ત્રીજી બેંકને ધિરાણ કર્યું, બરાબર. હવે આ ડી નામની બેંક છે એ પાંચમી બેંકને ધિરાણ કરશે, એમાંથી 10% રાખીને છઠ્ઠી બેંકને ધિરાણ કરશે, એમાંથી 10% રાખીને છઠ્ઠી બેંકને ધિરાણ કરશે, બરાબર. મતલબ કે કન્ટિન્યુઅલ રોલ ચાલ્યા કરશે, ક્યાં સુધી આ રકમ 0 થઈ જાય ને ત્યાં સુધી. સમજો આખી વાત. આની પાસે 10,000 હતા, એને 1,000 રાખ્યા, 9,000 બીજી બેંકને આપ્યા, એને 900 રૂપિયા રાખ્યા, 8,100 ત્રીજી બેંકને આપ્યા, એને 810 રાખ્યા, 7,290 ચોથી બેંકને આપ્યા, એમાંથી 10% રાખીને પાંચમી બેંકને આપે, એમાંથી 10% રાખીને છઠ્ઠી બેંકને આપે. જ્યાં સુધી 0 થઈ જાય ને ત્યાં સુધી આ બેંક છે ને અમુક રકમનો આવો આખો રોલ કરે. આ બેંકનું જે કાર્ય છે ને એને શાખ સર્જનનું કાર્ય કહેવાય. ચાલો હવે થિયરી સમજીએ. સમજો. નાણાંનો પુરવઠો, બરાબર, નાણાંનો જથ્થો, જે આપણા આખા દેશમાં જે ટોટલ નાણાં હોય ને એને નાણાંનો પુરવઠો કહેવાય. નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ બંને સરખા રહે. નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે ને તે માટે બેંકો શાખ સર્જનનું કાર્ય કરે છે. ક્યારેક કેવું થાય ખબર? સપોઝ કે એક બેંક છે ને એની પાસે બહુ બધા પૈસા પડ્યા છે, બીજી બેંક પાસે પૈસા ઓછા છે, ત્યાંથી લોકોને લોન લેવી છે, પણ એ બેંક તો કઈ લોન આપી નહીં શકે કારણ કે એની પાસે નાણાં ઓછા છે, બરાબર. અને એક બેંક પાસે વધારે નાણાં છે, તો એ જો બીજી બેંકને નાણાં આપે તો એ પછી બીજાને ધિરાણ કરી શકે ને. એટલે આ નાણાં છે ને ફરતા રહે. સમજો આખા દેશમાં માર્કેટમાં નાણાં ફરતા રહે તો બધા વાપરી શકે. તો આ નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ બંને એકબીજાને અનુરૂપ રહે ને એટલા માટે બેંક આ આખો રોલ કરે, શાખ સર્જનનું કાર્ય કરે. એટલે બધાને પૂરતા પ્રમાણમાં નાણાં મળી રહે, કોઈ બેંકને નાણાંની અછત સર્જાય નહીં. શાખ સર્જન દ્વારા વર્તમાન નાણાંમાંથી નવા નાણાંનું સર્જન થાય છે. શાખ સર્જન દ્વારા વર્તમાન નાણાંમાંથી નવા નાણાંનું સર્જન થાય છે. ઉદાહરણ જો, બરાબર, આ બેંક પાસે 10,000 હતા, વર્તમાન નાણાં કેટલા છે? 10,000. એને બીજી બેંકને 9,000 આપ્યા, તો આ બેંક પાસે તો કાંઈ નહોતું પણ એની પાસે 9,000 આવ્યો ને, એને ત્રીજી બેંકને 8,100 આપ્યા. તો આ બધી બેંકને આપણે નાણાં થોડા થોડા પહોંચાડી દીધા, બરાબર. એટલે નવા નાણાંનું શું થયું? સર્જન થયું, બરાબર. શાખ સર્જનની પ્રવૃત્તિ વધે ને એમ નાણાંનો પુરવઠો વધે, બરાબર. આ બેંકે શાખ સર્જન કર્યું
પૂછાઈ શકે એટલે આ વ્યવસ્થિત યાદ રાખજો બરાબર હવે આ ઉદાહરણ છે ને એને હું વર્ણન કરું છું બરાબર ઉદાહરણ આપણે શું જોયું ઉદાહરણ પ્રમાણે આપણી પ્રાથમિક થાપણ એટલે આપણે પહેલી થાપણ કેટલી હતી 10000 પહેલી થાપણ કેટલી હતી આપણી 10000 બરાબર અહીંયા જોતા રહેજો પ્રાથમિક થાપણ આપણી કેટલી છે 10000 અને આપણું રોકડ અનામતનું પ્રમાણ કેટલું હતું 10% ધારેલું ને આપણે બરાબર 10% બરાબર પ્રાથમિક થાપણ છે 10000 રોકડ અનામતનું પ્રમાણ 10% રાખવાનું છે બરાબર તો આ 10% રાખીને આપણે આગળ ધિરાણ કરતા જઈએ ને બરાબર જો આ બેંક પાસે 10000 હતા બીજી બેંક પાસે 9000 આવ્યા ત્રીજી બેંક પાસે 8100 આવ્યા ચોથી બેંક પાસે 7290 આવ્યા આવી રીતે ઝીરો થાય ત્યાં સુધી આપણે આગળ શાક સર્જન કરતા જઈએ બરાબર ઝીરો થાય ત્યાં સુધી આવી રીતે આગળ શાક સર્જન કરતા જઈએ અને પછી આ બધી બેંક પાસે જેટલી થાપણો છે ને એનો સરવાળો કરીએ ને તો 1 લાખ રૂપિયા સરવાળો આવે બરાબર એટલે આ 10000 માંથી કેટલા રૂપિયા બની ગયા 1 લાખ રૂપિયા બની ગયા સમજો આટલું વસ્તુ આપણે પ્રાથમિક થાપણ 10000 હતી રોકડ અનામતનું પ્રમાણ 10% હતું તો આ 10000 માંથી રૂપિયા 1 લાખ જેટલું શાક સર્જન થયું હવે આપણને કેમ ખબર પડી કે આવી રીતે તમે શાક સર્જન કરતા જાવ તો આ બધી બેંકની થાપણનો સરવાળો 1 લાખ જ આવે કેમ ખબર પડી તો સાંભળો શાક સર્જનનું સૂત્ર છે એ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે શાક સર્જનનું સૂત્ર છે પ્રાથમિક થાપણ ગુણ્યા 1 ના છેદમાં રોકડ અનામતનો દર બરાબર પ્રાથમિક થાપણ કેટલી છે આપણી 10000 ગુણ્યા 1 છેદમાં રોકડ અનામતનો દર કેટલો છે 10% બરાબર 10% એટલે 10% એટલે 10 ના છેદમાં 100 બરાબર છેદનો છેદ આપણે અંશમાં લઈ લઈએ તો અહીંયા થઈ જાય 100 બરાબર અને પછી આને સિમ્પ્લિફાય કરો એટલે જવાબ આવે 1 લાખ રૂપિયા એનો મતલબ એવો થાય કે 10000 માંથી તમે 10% અનામત રાખતા જાવ ને તોય કેટલું શાક સર્જન થાય 1 લાખ બરાબર અને આ બધી બેંકે 10% અનામત રાખ્યું છે ને બરાબર એનો તમે છેલ્લે સરવાળો કરો ને તો એનો સરવાળો આવે આના જેટલો પ્રાથમિક થાપણ હતી ને 10000 તો 10000 એનો સરવાળો આવે અને આ નવું ધિરાણ છે આનો છેલ્લે તમે સરવાળો કરો ને એટલે આનામાંથી આ બાદ કરવાનું 1 લાખ માંથી 10000 બાદ કરવાના એટલે એ આવે 90000 રૂપિયા બરાબર તો આ આખું શાક સર્જનનું કાર્ય હતું બરાબર આ પ્રાથમિક થાપણમાંથી કેટલું શાક સર્જન થઈ શકે એના માટેનો સૂત્ર છે ખાસ યાદ રાખજો અને આવી રીતે આખું વર્ણન કરવાનું છે આ વેપારી બેંકના મુખ્ય કાર્યો 5 અહીંયા પૂરા થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેપારી બેંકના ગૌણ કાર્યો ભણીશું